જય ગિરનારી મિત્રો, કેમ છો બધા? મજામાં આવીશો ને? આઈ હોપ બધા મજામાં જ હશો. મિત્રો આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે એ જગ્યા નાની છે, મંદિર નાનું છે પણ એના ચમત્કારો મોટા છે, પરચા મોટા છે અને શ્રદ્ધાળુનો જે વિશ્વાસ છે એ પણ એવડો જ મોટો છે. મિત્રો આપણે વાત કરીએ છીએ ભુરિયા બાપા મંદિરની, કે જે જુનાગઢથી વંથલી તરફ જે જતો હાઈવે છે ત્યાં રસ્તા ઉપર બિરાજમાન છે. હું જ્યારે જુનાગઢથી વંથલી તરફ જતો હતો ત્યારે મને મંદિર ધ્યાને આવ્યું અને અહીંયાના જે પૂજારી બાપા છે તો એને પૂછતા અને આ મંદિરમાં જે ખરેખર ઈચ્છા થઈ કે ભાઈ વિડીયો બનાવવો છે એનો, તો આજે આપણે અહીંયાનો વિડીયો લઈને આવ્યા છીએ. તો મિત્રો વધારે વાર ના લગાડતા આપણે સીધા મંદિર તરફ આગળ વધીએ, મંદિરનું મહાત્મ્ય જાણીએ અને અહીંયાના જે પૂજારી બાપા છે એમની સાથે થોડી વાતચીત કરીએ અને આ મંદિરનો જે ઇતિહાસ છે જાણવાની કોશિશ કરીએ. કેટલા વર્ષ જૂનું છે, શું છે, કોનું મંદિર છે, કેવી રીતે બંધાણું છે. તો આવો સૌ સાથે મળીને દર્શન કરીએ અને ત્યારબાદ જે આ જગ્યા છે એનો ઇતિહાસ જાણીએ. મિત્રો, ભુરિયા બાપાના મંદિર વિશે આમ તો ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો મિત્રો, આજે તમને આ જ મંદિર વિશે અવગત કરાવીએ અને આના ઇતિહાસ વિશે થોડું જાણીએ. બાપુ સવારમાં પક્ષીઓને ચણ નાખે છે અને ત્યારબાદ એને ચણવા માટે બોલાવે પણ. એક સાધુ અને જે પ્રકૃતિ છે એનો વચ્ચેનો સંબંધ આવો છે. સેવ ગાંઠિયા છે, જુવાર છે, બાજરો છે, ઘઉં છે, કૂતરા છે, એના માટે બિસ્કુટ. બાપુના મતે ભગવાનની સાચી સેવા એ આ જ છે, પ્રકૃતિનું જતન અને મૂંગા પ્રાણીઓની સેવા. શ્રાવણ મહિનાનો સોમવાર આવે એટલે મંદિરમાં રીતસરનું ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવે છે અને જે રાહ ચાલતા લોકો છે અને ભક્તોને 150 થી 200 કિલોના પેંડા અને ચેવડાનો પ્રસાદ અપાય છે. આ જ એ જગ્યા છે જ્યાં નાગદાદા સ્વરૂપે ભુરિયા બાપાનો બેસણા છે અને આજે પણ એમના દર્શન ભક્તોને અચૂકપણે થાય જ છે. મિત્રો, મંદિરના જે સાધુ છે એમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આ મંદિરની માનતાઓ છે એ ક્યારેય પણ ફોગટ જાતી નથી. ભુરિયા બાપામાં શ્રદ્ધા દાખવનારા તમામ શ્રદ્ધાળુને ભુરિયા બાપા દર્શન તો આપે જ છે અને સાથે સાથે એમની મનોકામના પણ પૂર્ણ કરે છે.